અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત અમે અમદાવાદ શહેરમાં એક મોટા પાયે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે, જે ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ્સ ઉપર અને અન્ય જાહેર જગ્યાઓ પર જ્યાં બાળકોને ભિક્ષાવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે, બેગિંગ કરાવવામાં આવે છે, આવા અલગ અલગ હોટસ્પોટ્સ આઈડેન્ટિફાય કરવામાં આવે છે, જેમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત મહિલા પૂર્વ અને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન્સની અલગ અલગ ટીમો દ્વારા ખાસ કરીને જે સિગરેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ કાયદો છે તેમજ ઈ સિગરેટ્સનો જે કાયદો છે, જે અંતર્ગત ઈ સિગરેટ્સનું વેચાણ, ઈ સિગરેટ્સનો ઉપયોગ આના ઉપર પણ પ્રતિબંધ છે. તો બાળકોનો જ્યાં પણ એક તો ભિક્ષાવૃત્તિમાં ઉપયોગ થાય છે અથવા તો બાળકોનો તમાકુ કે તમાકુના કોઈ પણ પ્રોડક્ટ્સ જેમ કે સિગરેટ્સ છે, ગુટકા છે, ઈ સિગરેટ્સ છે અથવા તો કોઈ પણ એવો નશીલો પદાર્થનું પેડલિંગ થાય છે કે કેમ, આ માહિતી એકત્રિત કરવા માટે અને જો આવી કોઈ માહિતી પોલીસને મળી આવે તો આવા તત્વો અગેન્સ્ટમાં કાયદેસર કાર્યવાહી કરવા માટેની આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આ ડ્રાઈવ દરમિયાન હાલ સુધી અમે કુલ અલગ અલગ વિસ્તારોમાં 2 ઈ સિગરેટ્સના કાયદા અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમજ આજ દિન સુધી કુલ 6 જેટલા બાળકોને ભિક્ષાવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવતો હોય એવી જગ્યાઓ પરથી રેસ્ક્યુ કરી અને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યા છે. આ જે રેસ્ક્યુ કરેલા બાળકો છે તેમને ખરેખર આ બાળકો તેમના મા બાપ સાથે છે કે એ બાળકોને શહેરમાં કોણ લાવ્યા છે અને આ ટ્રાફિક સિગ્નલ્સ કે બીજી કોઈ જાહેર જગ્યાઓ ઉપર જે બેગિંગ કરે છે તો આ બાળકો ખરેખર એમના વાલીઓ સાથે છે, એમના વાલીઓના રિલેટિવ્સ સાથે છે કે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે છે કે આ બાળકોનું કોઈ ટ્રાફિકિંગ તો નથી થયેલ. આ બધી માહિતી જાણવા માટે અને આવી કોઈ માહિતી જો પોલીસને મળે તો ચાઇલ્ડ વેલફેર કમિટી સાથે કામગીરી કરી બાળ વિકાસ અધિકારી અને સંબંધિત કચેરીની સાથે કામગીરી કરવામાં આવે છે. જો આવી કોઈ માહિતી મળી આવે તો આના પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આજે 6 બાળકોનું રેસ્ક્યુ ટોટલ કરવામાં આવ્યા છે, એમાં ઘણા બાળકો એમના વાલીઓ સાથે મળી આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટીના ઓર્ડર્સ પ્રમાણે આઈધર એમને બાળકોને વાલીઓને સોંપવામાં આવે છે, એ જે બેગિંગ છે એ એક્ટિવિટીમાં એમનો ઉપયોગ ના થાય, એમને આવી કોઈ જગ્યામાં ઇન્વોલ્વ ના કરે એ માટે સમજ કરવામાં આવે છે અને ચિલ્ડ્રન્સ હોમમાં પણ સોંપવામાં આવે છે. આ સિવાય જે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ તેમજ મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમની અલગ અલગ ટીમો દ્વારા કુલ 4 કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ડિકોયનું આયોજન કરી કોઈ 18 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકને જો સિગરેટ, તમાકુ કે તમાકુનું કોઈ પણ પ્રોડક્ટ ની વેચાણ કરતા હોય એવી જગ્યા ઉપર ડિકોય કરવામાં આવી છે. આમાં જો કોઈ આવા પ્રોડક્ટની વેચાણ 18 વર્ષથી ઓછી વયની ના બાળકને કરવામાં આવે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ટોટલ 4 ગુના દાખલ કર્યા છે.